ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના ફાગવેલ ગામમાં નકલી ડોક્ટરોની પ્રવૃત્તિઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। પશ્ચિમ બંગાળથી આવેલા અને છેલ્લા 25 વર્ષથી ફાગવેલમાં વસવાટ કરતા એક વ્યક્તિએ કોઈ પણ માન્ય ડિગ્રી વિના ડોક્ટરી પ્રેક્ટિસ શરૂ કરી છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ વ્યક્તિ, જેને લોકો ડોક્ટર રાજ તરીકે ઓળખે છે, પોતાના ઘરેથી જ ક્લિનિક ચલાવી દર્દીઓને સારવાર આપી રહ્યું છે। માહિતી મુજબ કહેવાતા ડોક્ટરના પિતા પણ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા હતા। પિતાના અવસાન બાદ પુત્રએ આ ગેરકાયદેસર ક્લિનિક ચાલુ રાખી છે। ચિંતાજનક બાબત એ છે કે આવા નકલી ડોક્ટરો જે છે શેડ્યુલેશ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને ડેક્સટ્રોઝના બોટલો દર્દીઓને આપી રહ્યા છે, જે માત્ર MBBS ડોક્ટરોને જ આપવાનો કાયદેસર અધિકાર છે। ફાગવેલ જ નહીં પરંતુ સમગ્ર ખેડા જિલ્લામાં આવા બોગસ ડોક્ટરોની સંખ્યા વધી રહી છે। કેટલાક BAMS ડિગ્રી ધરાવતા લોકો પણ કાયદાની મર્યાદા બહાર જઈને શેડ્યુલેશ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે। આ પ્રવૃત્તિઓ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધો ખિલવાડ છે અને જીવલેણ સાબિત થઈ શકે છે। આપની ઓળખ? રાજ હીરા। શેનો ધંધો છે આપનો? એ દવાખાનું ચલાવું। કેટલા સમયથી ચલાવો છો? હું 2 વર્ષથી ચલાવું, મારો પપ્પા 25 વર્ષથી ચલાવતેલા પહેલા। ડિગ્રી શું છે આપની? CMACD અત્યારે ચાલે। CMACD સર્ટિફિકેટ? એ CMACD નું ચાલે અત્યારે, સર્ટિફિકેટનું નામ। બીજી કોઈ અન્ય ડિગ્રી છે આપની પાસે? ના, અત્યારે આજુ થયા ને ડી ફાર્માનું ચાલુ છે। જે મેડિકલ લાઇનની અંદર જે સરકારે જે પ્રોટોકોલ છે એ પ્રમાણેનું તમારી પાસે કોઈ સર્ટિફિકેટ? પ્રોટોકોલનું તો અત્યારે CMACD નું ચાલુ છે, બીજી તો કંઈ નહીં।